ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડીઓ જે છે એ સાચી રીતે જોડાયેલી છે? પહેલું એવું કહે છે કે મિશ્ર પાક એટલે કે ચોક્કસ પેટર્ન વિના એક જ સમયે વિવિધ પાક. હા, તો બરાબર, એ વાત બિલકુલ સાચી છે કે ચોક્કસ પેટર્ન, એક કોઈ પેટર્ન વગર અલગ એક જ સમયે જે અલગ અલગ પાક લેવામાં આવે એને મિશ્ર પાક કહે છે. બીજું વિધાન કહે છે કે આંતરપાક એટલે કે ઇન્ટરક્રોપિંગ, તો ચોક્કસ પેટર્ન સાથે એક જ સમયે વિવિધ પાક. આ તો એ વાત સાચી છે કે એક જ સાથે જે છે અહીંયા એક બીજો પાક હોય ને અહીંયા બીજો પાક હોય તો એને ઇન્ટરક્રોપિંગ કહે છે. ત્રીજું કહે છે કે સિક્વન્સ ક્રોપિંગ એટલે કે ક્રમબદ્ધ પાક, લણણી પહેલાં બીજા પાકને પ્રથમ પાક રોપવામાં આવે છે, તો વિધાન ખોટું છે. અને ચોથું રિલે પાક, પ્રથમ પાકની લણણી પછી બીજા પાકનું વાવેતર થાય છે, એ પણ ખોટું છે. ત્રીજું ચોથું ખોટું છે. માત્ર 1 અને 2 સાચા. ક્રોપિંગના અલગ અલગ પ્રકાર આવે છે એ તમને ખબર હોવી જોઈએ કે ટાઈપ્સ ઓફ ક્રોપિંગ સિસ્ટમ. પાક જે છે અલગ અલગ પ્રકારના હોય. પહેલું આવે ક્રોપ રોટેશન. ક્રોપ રોટેશનનો મતલબ શું થાય? ક્રોપ રોટેશનનો મતલબ થાય કે દર વર્ષે જે છે એ પાક બદલવામાં આવે. માની લો કે આ વખતે ઘઉં વાયા તો ઓલી વખતે બાજરો વાયો કે ચોખા વાય, એ રીતે. એટલે કે દર વર્ષે જે છે બદલવામાં આવે એને કહે ક્રોપ રોટેશન. જ્યારે ઇન્ટરક્રોપિંગનો મતલબ શું? એક જ સિઝનની અંદર, એક જ વર્ષની અંદર એક સાથે જે છે એ 2 અથવા 2 કરતાં વધુ પાક જે છે ઉગાડવામાં આવે. માની લો કે ઘઉં અને ચોખા બે એક સાથે ઉગાડ્યા તો એને ઇન્ટરક્રોપ. એક બાજુ કંઈક બીજો પાક હોય, બીજી બાજુ કંઈક બીજો, એક જ વર્ષની અંદર. આ ક્રોપ રોટેશનમાં દર વર્ષે અલગ અલગ. રિલે ક્રોપિંગની અંદર શું હોય? તો રિલે ક્રોપિંગની અંદર પ્લાન્ટિંગ અનધર બિફોર હાર્વેસ્ટિંગ અ ક્રોપ. હાર્વેસ્ટિંગનો મતલબ શું? લણણી. અત્યારે એક પાક વાવેલો છે, અત્યારે આ એક પાક વાવેલો છે, આ પાકનું હજી હાર્વેસ્ટિંગ કર્યું નથી એટલે લણણી કર્યું નથી, એનું કટિંગ, એની કાપણી કરેલી નથી, અને એની કાપણી કરવીને એ પહેલાં તે બીજો પાક વાવી દેવાનો, એને રિલે ક્રોપિંગ કહેવાય. બીજો છે મોનોક્રોપિંગ. મોનોનો મતલબ થાય એક, એટલે કે માત્ર એક જ પાક જે છે એ ઉગાડવાનો, એક જમીન ઉપર એક જ પાક ઉગાડવાનો. સિક્વન્સ ક્રોપિંગનો મતલબ શું થાય? તો કે વન ક્રોપ ગ્રોન આફ્ટર અનધર. એક પાક જે છે એ એનું કામકાજ બધું પૂરું થઈ જાય પછી બીજો પાક જે છે ઉગાડવાનો, એને કહેવાય સિક્વન્સ ક્રોપિંગ. પછી છે રતુન ક્રોપિંગ. રતુન ક્રોપિંગ શું? તો કે ક્રોપ રીગ્રોન ફ્રોમ રૂટ્સ આફ્ટર હાર્વેસ્ટ. એટલે કે એકવાર હાર્વેસ્ટિંગ કરી નાખવી, પાક તૈયાર થઈ જાય પછી શું થાય? એનું કટિંગ કરી નાખવી, લણણી કરી નાખવી, કાપવાનું કામ પૂરું કરી નાખવી, અને પછી એના જે મૂળ હોય ને એ મૂળની અંદર જ તે ફરીથી બીજો પાક જે છે એ ઉગાડવામાં આવે, ફરીથી એનો પાક ઉગાડવામાં આવે, એને રતુન. અહીંયા તમે ડિટેલમાં જોઈ શકો છો આ બધા શબ્દોનો મતલબ જે છે. મોનોક્રોપિંગનો મતલબ શું થાય? એક્ઝામ્પલ પ્લાન્ટિંગ વ્હીટ યર આફ્ટર યર ઇન ધ સેમ ફિલ્ડ. મોનોક્રોપિંગ મતલબ કે એકનો એક પાક જે છે એ દર વર્ષે ઉગાડ કરો. દર વર્ષે જે વ્હીટ ઘઉં જે છે એ જ ઉગાડ કરો. મોનોક્રોપિંગ ઇઝ વેન ધ ફિલ્ડ ઇઝ યુઝડ ટુ ગ્રો ઓનલી વન ક્રોપ સીઝન આફ્ટર સીઝન. એટલે કે આ વર્ષે ઘઉં વાયા, આવતા વર્ષે ઘઉં વાયા, દર વખતે જે છે ઘઉં જ વાવ્યા કરવી. આના કારણે ડિસએડવાન્ટેજીસ, આના કારણે એક નુકસાન થાય. શું? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન કવર ઓન ધ સોઇલ. જે જમીનની ગુણવત્તા જે છે જળવાતી નથી. કેમ? કારણ કે માની લો કે દર વર્ષે ઘઉં વાવ કરીએ છીએ તો શું થાય? ઘઉંને જે પ્રકારના પોષક તત્વો જોઈએ છે એ જ તો દર વખતે જે છે એ જમીનમાંથી આવતા જાય, એટલે જમીનમાં એ પ્રકારના ગુણધર્મો જે છે એની ડેફિશિયન્સી, એ પ્રકારના પોષક તત્વોની ડેફિશિયન્સી, ખામી સર્જે છે. અને આના કારણે ઇન્કરેજીસ પેસ્ટ જે છે, જીવજંતુ અને કીટક એ પણ વધી જાય, રોગ જે છે એ પણ વધી જાય, ઘાસ જે છે એમાં પણ વધારો થઈ જાય. કેમ? કારણ કે ધીમે ધીમે આ પેસ્ટ અને ડિસીઝને વીડ જે છે ને એ હવે એ પ્રકારના પાકને અનુકૂળ આવી જાય, એ પાકને જે છે એ અનુકૂળ આવી જાય. એન્ડ ઇટ કેન રિડ્યુસ ધ સોઇલ ફર્ટિલિટી. જમીનની ગુણવત્તા, ફળદ્રુપતા જે છે એ ઘટે છે, જમીનને નુકસાન કરે છે. બીજો એક વસ્તુ આવે ક્રોપ રોટેશન. ક્રોપ રોટેશનનો મતલબ કે પ્લાન્ટિંગ મેઇઝ 1 યર એન્ડ બીન્સ ધ નેક્સ્ટ. એક વર્ષે માની લો કે મકાઈ વાવી તો બીજા વર્ષે શું? બીન્સ એટલે કે કઠોળ જે છે એ વાવવામાં આવ્યા. તો મતલબ કે દર વર્ષે પાક જે છે એ બદલી નાખવામાં આવે. એક વર્ષે એ નામનો પાક, બીજા વર્ષે બી નામનો પાક. ક્રોપ રોટેશન મીન્સ ચેન્જિંગ ધ ટાઈપ ઓફ ક્રોપ ગ્રોન. ક્રોપ જે છે, પાક જે છે એનો પ્રકાર પણ બદલી નાખવાનો. એક વખત માની લો કે સિરિયલ એટલે કે અનાજ વાવ્યું તો બીજા વર્ષે જે છે કઠોળ પલ્સ વાવી દીધું. ઇન ધ ફિલ્ડ ઈચ સિઝન ઓર ઈચ યર ચેન્જિંગ ફ્રોમ. દર વર્ષે અથવા દર સિઝનની અંદર બદલી નાખવાનું. ક્રોપ રોટેશન ઇઝ ધ કી પ્રિન્સિપલ ઓફ ધ એગ્રીકલ્ચર કન્ઝર્વેશન. એગ્રીકલ્ચરના કન્ઝર્વેશન માટે, એના જે છે જાળવણી માટે આ ક્રોપ રોટેશન અત્યંત મહત્વની વસ્તુ છે. કેમ? કારણ કે એના કારણે ઇમ્પ્રૂવ, સુધારો આવે છે સોઇલની ફર્ટિલિટીની અંદર, એની ફળદ્રુપતાની અંદર, એના સ્ટ્રક્ચર, એના બંધારણની અંદર. એન્ડ બીકોઝ ઇટ હેલ્પ્સ કંટ્રોલ. એના કારણે વીડ કંટ્રોલ થઈ શકે છે, પેસ્ટ કંટ્રોલ થઈ શકે છે અને ડિસીઝ કંટ્રોલ થઈ શકે છે. કેમ? કારણ કે જો આપણે સમજો કે આ વર્ષે એ નામનો પાક વાવ્યો, એટલે માની લો કે આ વર્ષે મેઇઝ, મકાઈ નામનો પાક વાવ્યો, તો મકાઈના જે ગુણધર્મો જોતા હશે, જે ન્યુટ્રિશન, પોષક તત્વો જોતા હશે એ જમીનની અંદરથી ઓછા થઈ જશે. પરંતુ તરત જ તે બીજા વર્ષે શું થશે? બીજા વર્ષે પલ્સ એટલે કે કઠોળ, બીન્સ વાવી દીધા, બરાબર. તો એના કારણે બીન્સને અલગ પ્રકારના ગુણધર્મો જોતા હશે, અલગ પ્રકારના પોષક તત્વો જોતા હશે. મકાઈવાળા જે છે એ ફરીથી રીગેઇન થઈ જશે, ફરીથી એ પુનર્જીવિત થઈ જશે. એના માટે એ મહત્વનું છે. પછી આ પ્રશ્ન મેઇન્સમાં પણ પૂછાઈ શકે છે કે ટાઈપ્સ ઓફ ક્રોપિંગ ઉપર ટૂંક નોંધ લખો, એની ઉપર ચર્ચા કરો. બીજો એક છે સિક્વન્શિયલ ક્રોપિંગ. સિક્વન્શિયલ ક્રોપિંગ શું થાય? તો આનું ઉદાહરણ છે પ્લાન્ટિંગ મેઇઝ ઇન ધ લોંગ રેન્જ. જ્યારે ખૂબ વધુ વરસાદ આવતો હોય ત્યારે મેઇઝ એટલે કે મકાઈ વાવી દેવી. ધેન બીન્સ ડ્યુરિંગ ધ શોર્ટ રેન. અને જ્યારે ઓછો વરસાદ આવે, જ્યારે ખૂબ વધુ વરસાદ આવી ગયો ત્યારે મેઇઝ એટલે કે મકાઈ વાવી. જ્યારે પછી બીજી વાર એ જ વર્ષની અંદર જ્યારે ઓછો વરસાદ આવે ત્યારે શું કરવાનું? ત્યારે બીન્સ એટલે કે કઠોળ વાવી દેવાના. સિક્વન્શિયલ ક્રોપિંગ ઇન્વોલ્વ્સ ગ્રોઈંગ 2 ક્રોપ્સ ઇન ધ સેમ ફિલ્ડ. એક જ ખેતરની અંદર 2 પાક વાવવામાં આવે, પરંતુ થોડા સમયના અંતરે. વન આફ્ટર ધ અધર ઇન ધ સેમ યર. એક જ વર્ષની અંદર પણ થોડા સમયના અંતરે. ઇન સમ પ્લેસીસ
ધ રેઇન સિઝન ઇઝ લોંગ ઇનફ ટુ ગ્રો ટુ ક્રોપ્સ. પરંતુ આવું ક્યારે પોસિબલ છે? આવું ત્યારે જ પોસિબલ છે કે જ્યારે વરસાદનો સમયગાળો જે છે એ લાંબો હોય. વરસાદનો સમયગાળો જે છે લાંબો હોય, 2-2, 3-3 મહિના વરસાદ આવતો હોય ત્યારે જ. બાકી બહુ ઓછો વરસાદ આવતો હોય અહીંયા આ ચાલે નહીં. ઇધર 2 મેઇન ક્રોપ્સ ઓર 1 મેઇન ક્રોપ ફોલોડ બાય અ કવર ક્રોપ. આની અંતર્ગત સિક્વન્શિયલ ક્રોપની અંદર આપણે જોયું કે 2 ક્રોપ એક સાથે વાવવામાં આવે તો આની અંદર 2 ક્રોપ પણ આપણે વાવી શકીએ છીએ અથવા એક મોટો ક્રોપ અને એક નાનો ક્રોપ પણ વાવી શકીએ છીએ. ગ્રોઈંગ ક્રોપ્સ ટુ ક્રોપ મે ઓલ્સો બી પોસિબલ ઇફ ધેર આર 2 પોસિબલ રેઇન સિઝન. માની લો કે એક જ વર્ષની અંદર 2 વરસાદી સિઝન આવતી હોય, વરસાદના 2 સિઝન આવતી હોય તો પણ આ જે છે પોસિબલ છે, સેકન્ડ ક્રોપ વાવી શકે. બાકી ઇન્ટરક્રોપિંગની વાત કરીએ. ઇન્ટરક્રોપિંગનો મતલબ શું થાય? પ્લાન્ટિંગ ઓલ્ટરનેટિવ રોસ ઓફ મેઇઝ એન્ડ બીન્સ. માની લો કે આ વર્ષે મેઇઝ મકાઈ વાવી, બીજા વર્ષે બીન્સ એટલે કે કઠોળ વાવ્યું, ત્રીજા વર્ષે પાછું મેઇઝ, ચોથા વર્ષે પાછું બીન્સ, મેઇઝ બીન્સ એવી રીતે જે છે વાય કર્યું તો આને શું કહે? ઇન્ટરક્રોપિંગ કહેવાય. ઓર ગ્રોઈંગ અ કવર ક્રોપ ઇન બિટવીન ધ સિરિયલ રોસ. સિરિયલ માની લો કે એક બાજુ ધાન્ય વાવેલું છે, ધાન્ય એટલે કે અનાજ, ધાન્યનો ઘઉં ને ચોખા આ બધા ધાન્યની અંદર આવે, સિરિયલની અંદર આવે, એ એક લાઇનની અંદર વાવેલું છે તો ઇન્ટરક્રોપિંગ મીન્સ 2 ઓર મોર ક્રોપ્સ ઇન ધ સેમ ફિલ્ડ એટ ધ સેમ ટાઈમ. ઇન્ટરક્રોપિંગનો મતલબ પહેલો મેં તમને એમ કીધું કે એકવાર મેઇઝ અને એકવાર બીન્સ, એકવાર મેઇઝ અને બીન્સ, પરંતુ અમુક વાર એનો મતલબ એ જે છે એક જ ખેતરની અંદર 2 પાક લેવાનો પણ થતો હોય છે, પરંતુ મુખ્ય મતલબ શું થાય કે અલગ અલગ ઇન્ટરક્રોપ. પછી હવે મિક્સ્ડ ક્રોપિંગ. મિક્સ્ડ ઇન્ટરક્રોપિંગનો મતલબ શું થાય? મિક્સ્ડ ઇન્ટરક્રોપિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સીડ્સ ઓફ બોથ ધ ક્રોપ્સ ઓર ડિબલિંગ ધ સીડ્સ વિધાઉટ એની રો અરેન્જમેન્ટ. એટલે કે કોઈ પણ પ્રકારનું રો એટલે કે લાઇન નહીં બનાવવાની, એમને મતે બધા જ પ્રકારના 2 અથવા 2 કરતાં વધુ સીડ્સ બીજ જે છે એ નાખી દેવાના અને એને ઉગાડવાના. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મિક્સ્ડ ઇન્ટરક્રોપિંગ. ઇટ ઇઝ ઇઝી. આ સરળ છે બટ પણ આના અંતર્ગત જે છે એ વીડિંગ, ઘાસને એ બધું વધી જાય છે, ફર્ટિલાઇઝેશન અને હાર્વેસ્ટિંગ જે છે એ થોડુંક મોંઘું પડી જાય છે. હાર્વેસ્ટિંગ એટલે કે લણણી મોંઘી પડી જાય છે. કેમ? કારણ કે 2-3 પાક એક સાથે ઉગી ગયા હોય, આડાવડા ઉગી ગયા હોય તો એનું કાપવાનું હોય, કટિંગ કરવાનું હોય ત્યારે થોડાક લોચા પડી જાય. Individual plants may compete with each other but because they are too close together. આમાં બંને જે છે એકબીજા સાથે સ્પર્ધા કરે છે એટલે ઝડપથી ઉગી જતા હોય છે. પ્લાન્ટિંગ ધ મેઇન ક્રોપ ઇન રો. એક લાઇનની અંદર શું કરવાનું? એક રોની અંદર મેઇન ક્રોપ જે છે એવું કરવાનું. એન્ડ ધેન સ્પ્રેડિંગ ધ સીડ્સ ઓફ ધ ઇન્ટરક્રોપ સચ એઝ કવર ક્રોપ. બીજા ક્રોપ જે છે એના બીજને આજુબાજુમાં જે છે એ ફેલાવી દેવાના. પછી રો ઇન્ટરક્રોપિંગ. પ્લાન્ટિંગ બોથ મેઇન ક્રોપ એન્ડ ઇન્ટરક્રોપ ઇન રોસ. આની અંદર જે છે એ રોની અંદર ઉગાડવામાં આવે. બાકી અહીંયા લખેલું છે તમે જોઈ લેજો. આ એટલા બધા જે છે એ કામના નથી. એના એડવાન્ટેજીસ શું એ આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. રિલે ક્રોપિંગ એટલે શું એ પણ અહીંયા આપેલું છે. આ બધી આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. એડવાન્ટેજીસ ક્રોપ રોટેશનના ફાયદા શું છે? તો કે કન્ઝર્વેશન, ખેતીની જાળવણી રહે છે, સોઇલનું સ્ટ્રક્ચરનું મજબૂત બને છે, સોઇલ ફર્ટાઇલ બને છે અને વીડ્સ ને પેસ્ટને એ બધાને કંટ્રોલ કરી શકે. તો આવા પ્રશ્ન બીજી વાર પણ પૂછાઈ શકે.